તો સરથાણાના મહિલા પીએસઆઈના નિવેદન પર દિનેશ બામણિયા બોલ્યા, કહ્યું કે પીએસઆઈએ જે નિવેદન આપ્યું તેનું હું સમર્થન કરું છું. કહ્યું કે આ નિવેદનમાં સમાજની ચર્ચા કરવાનો વિષય છે. 15માંથી 10 યુવાનો દારૂમાં સંડોવાયેલા હોય તો સમાજ એને ગંભીર થઈને વિચારે. તો સુરતના સરથાણા મહિલા પીએસઆઈના નિવેદનને લઈને દિનેશ બામણિયાએ પ્રતિક્રિયા આપી. કહ્યું કે પીએસઆઈએ જે પણ નિવેદન આપ્યું છે તેને તેઓ સમર્થન કરે છે અને સમાજની ચર્ચા કરવાનો આ વિષય છે. 15માંથી 10 ઉમેદવારો દારૂમાં સંડોવાયેલા હોય તો સમાજ ગંભીર થઈને એના ઉપર વિચાર કરે. પોલીસ કાર્યવાહી કડક રીતે થાય, કોઈ વ્યક્તિની ભલામણ પણ ન થવી જોઈએ. કહ્યું કે સમાજના લોકો મંથન કરી યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે. સરથાણા પીએસઆઈ ઉર્વશી મેંદપરા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને હું સમર્થન કરું છું અને આ નિવેદનમાં સમાજની ચિંતા કરનારો વિષય છે. 15માંથી 10 યુવાનો જો પાટીદાર સમાજના દારૂ અને એવા કેસોમાં સંડોવાયેલા હોય તો સમાજ આ બાબતે ખૂબ જ ગંભીર રીતે વિચારે અને આ બાબતે પોલીસ કાર્યવાહી પણ કડક પાયે થાય અને કોઈ પણ વ્યક્તિએ આવા વ્યક્તિઓની ભલામણ ન કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. સમાજના લોકો આ બાબતે મંથન કરી અને આના યોગ્ય ઉકેલ લાવવાના પણ પ્રયાસો કરે. તો પીએસઆઈનું આ એક નિવેદન અને અલગ અલગ પ્રતિક્રિયાઓ સમાજના અગ્રણીઓ તરફથી આવી રહી છે અને સાથે સાથે આ નિવેદનને સમર્થન પણ તેઓ આપી રહ્યા છે. કહ્યું કે 15માંથી જો 10 યુવાનો દારૂમાં સંડોવાયેલા હોય એ વિસ્તારમાં તો આ સમાજ માટે એક ચિંતાનો વિષય છે.